નમસ્કાર. ચાલો આજે ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં જઈએ અને એક એવા નાના પણ દમદાર હીરો વિશે જાણીએ જે લગભગ દરેક ગેજેટમાં છુપાયેલો હોય છે. હવે આ સર્કિટ પર એક નજર નાખો. બધું જાણીતું લાગે છે ખરું ને? બેટરી છે, એલઈડી છે, રેઝિસ્ટર છે. પણ જરા ધ્યાનથી જુઓ. અહીંયા એક એવો છુપાયેલો ખેલાડી છે જે આખી ગેમ બદલી નાખે છે. શું એ દેખાયો? તો આ રહસ્યમય ઘટક બીજું કંઈ જ નથી, એ છે કેપેસિટર. ચાલો હવે એના પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આ છે શું. આ રહ્યો, જોયું? આ બે સમાંતર લાઈનો દેખાય છે? બસ આ જ છે કેપેસિટરનો પ્રતીક. દેખાવમાં એકદમ સાધારણ, પણ એનું કામ છે ને એ એકદમ અસાધારણ છે. આ જ છે આપણો આજનો હીરો. તો સાદી ભાષામાં કહીએ તો કેપેસિટર એક નાનકડી બેટરી જેવું જ છે. પણ એક મિનિટ, આ કોઈ સામાન્ય બેટરી નથી હો. આ તો એક સ્પ્રિન્ટર છે જે આંખના પલકારામાં ચાર્જ થઈ જાય છે અને એટલી જ ઝડપથી પોતાની બધી શક્તિ આપી પણ દે છે. તો સવાલ એ છે કે આ નાનકડી એનર્જી બેંક આખરે કામ કરે છે કઈ રીતે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. જો એનું કામ છે ને ફક્ત 3 સરળ સ્ટેપમાં વહેંચાયેલું છે. પહેલું, ચાર્જ, એ બેટરીમાંથી પાવર ખેંચી લે છે. બીજું, હોલ્ડ, એ પાવરને થોડીવાર માટે પોતાની પાસે સાચવી રાખે છે. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, રિલીઝ, અને એ પણ કેવી રીતે? વીજળીની ઝડપે. અને બસ આ જ વાત તેને એકદમ ખાસ બનાવે છે. યાદ રાખજો, કેપેસિટરની અસલી તાકાત એમાં નથી કે કેટલી ઊર્જા સ્ટોર કરે છે, પણ એમાં છે કે કેટલી ઝડપથી એ ઊર્જાને છોડી શકે છે. બસ આ જ ઝટપટ એનર્જી આપવાની ક્ષમતા તેને ઘણી બધી સર્કિટ્સ માટે અનિવાર્ય બનાવી દે છે. સારું, આપણે ડાયાગ્રામમાં તો જોઈ લીધું કે એ કેવો દેખાય છે, પણ અસલ જીવનમાં, રિયાલિટીમાં આ કેપેસિટર કેવા હોય છે? ચાલો હવે પ્રતીકની દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિકતા પર એક નજર કરીએ. અહીં જુઓ, ડાબી બાજુ એનું ડ્રોઈંગ એટલે કે એનું પ્રતીક છે, અને જમણી બાજુ એનો અસલી રૂપ. છે ને મજેદાર? કેવી રીતે એક સાવ સાદું પ્રતીક વાસ્તવિકતામાં અલગ અલગ રંગ અને રૂપ લઈ લે છે. અને હા, આ અલગ અલગ દેખાવ ખાલી ફેશન માટે નથી હો. નાની ચપટી ડિસ્કથી લઈને મોટા નળાકાર સુધી દરેક આકાર અને કદ એક ખાસ કામ માટે બનાવવામાં આવે છે. કોઈનો ઉપયોગ ફિલ્ટરિંગ માટે થાય તો કોઈનો પાવર સપ્લાયને સ્ટેબલ રાખવા માટે. એટલું જ નહીં, આની શક્તિને આપણે માપી પણ શકીએ છીએ. આ જે મલ્ટીમીટર છે ને, એ આપણને એ જ આંકડો બતાવી રહ્યું છે જેની તાકાત, એની ક્ષમતા દર્શાવે છે. 30 માઇક્રોફેરાડ. આંકડો તો મળી ગયો, પણ આ મ્યુએફનો મતલબ શું થાય? આ એની ઓળખનો બહુ જ મહત્વનો ભાગ છે. આને જ કહેવાય છે કેપેસિટન્સ. એમ સમજો કે આ કેપેસિટરની ઊર્જા સ્ટોર કરવાની કેપેસિટી છે. જેમ પાણીની ટાંકીની ક્ષમતા લીટરમાં મપાય છે, બસ એ જ રીતે કેપેસિટરની ક્ષમતા ફેરાડમાં મપાય છે. અને અહીં જે મ્યુએફ લખ્યું છે એનો મતલબ છે માઇક્રોફેરાડ, એટલે કે ફેરાડનો 10 લાખમો ભાગ. નાનો પણ બહુ જ કામનો. તો અત્યાર સુધીમાં આપણે એ તો સમજી ગયા કે આ નાનકડો પાર્ટ શું છે અને કામ કઈ રીતે કરે છે. પણ અસલી સવાલ તો એ છે કે આટલા નાના અમતા ઘટકનું આટલું બધું મહત્વ કેમ છે? શું કામ એ આટલો જરૂરી છે? ચાલો એકવાર ફટાફટ બધું યાદ કરી લઈએ. કેપેસિટર એટલે શું? એક સુપર ફાસ્ટ મિની બેટરી. એનું મુખ્ય કામ ઊર્જાને ભેગી કરવી, પકડી રાખવી અને પછી એક જ ઝાટકે છોડી દેવી. જ્યાં પણ પાવરના એકદમ ઝડપી બર્સ્ટની જરૂર પડે ત્યાં આ ભાઈ હાજર જ હોય. અને એની શક્તિ શેમાં મપાય? ફેરાડમાં. છે ને એકદમ સિમ્પલ. અને છેલ્લે આનું એક જબરદસ્ત ઉદાહરણ આપું. ક્યારે વિચાર્યું છે કે કેમેરાનો ફ્લેશ આંખના પલકારામાં આટલો બધો તેજ પ્રકાશ કેવી રીતે ફેંકી શકે છે? હવે જવાબ ખબર છે? એની પાછળ આ જ આપણો ગુપ્ત હીરો કેપેસિટર છે. એ ધીમે ધીમે બેટરીમાંથી ચાર્જ ભેગો કરતો રહે છે અને જેવું આપણે બટન દબાવીએ, બધી જ શક્તિ એકસાથે ફ્લેશને આપી દે છે. બસ આ છે કેપેસિટરનો કમાલ. એક નાનકડો ઘટક જે મોટા ધમાકા કરે છે. Like and subscribe. Thanks for watching my video.